સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ નોંધાયો હતો. હિંમતનગર સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં ગરમીથી રાહતનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં મુશ્કેલી પણ ઊભી થઈ હતી. ગાંભોઈ ભિલોડા રોડ વચ્ચે અંદાજે 7થી વધુ વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઉપરાંત નેશનલ હાઈવે પર પણ ભારે પવનના કારણે વૃક્ષો અને ગલ્લો રસ્તા પર આવી પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક તંત્ર અને માર્ગ મરામત વિભાગની ટીમો દ્વારા તાત્કાલિક અસરથી રસ્તા પર પડેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભારે પવનના કારણે હાઈવે પર ઉડેલા ગલ્લા અને અવરોધોને હટાવી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.